જય માતાજી. જય માતાજી. કયું ગામ આપણું? કૈયારી. નામ શું આપણું? ગજેસિંહ સોડા. કેટલે ભેહો રાખો તમે? બેસો મારા કન 30 કન છે. કેટલા વર્ષોથી રાખો? 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષથી. હા, આમ અમારે 10 વર્ષ જ થયા રાખીને. બેસો. હા, બરોબર. અને આ બધી તમારી ભેંસુની બની નસલ રહી, એમાં કેવા કેવા સિંગ આવે, કેવું કેવું દૂધ આવે, એનું થોડુંક કયો. દૂધ 7 8 લીટર દૂધ હોય, 10 લીટર હોય, 11 લીટર જેવી ખોરાક માટે જેવી ખોરાક ખરાવું એવું દૂધ હોય. બેસો સારી. હા, તમારે ચરવાની કેવી સગવડ બધી? ચરવાનો બરોબર, ચરાબરા ચારો ના છેલ્લે. અત્યારે તો સેમમાં વગડામાં રખડી આવે. આ બાવળ છે એમાં ભેંસુ બધી હાલી જાય? બાવળ હાલી જાય પણ બાવળ નડે ખરો ભેંસને. એમ? હા. ચરવામાં બહુ તકલીફ કરાવે? ચરવામાં તકલીફ કરાવે. બરોબર. છતાંય આ રીતે ચરવાનું છતાંય તમારે દૂધ બધું કમ્પ્લીટ? હા, દૂધ કમ્પ્લીટ. અમારે 7 8 લીટર ટાણેનું દૂધ દે ભેંસ. બરોબર. હા. બીજી કઈ એક્સ્ટ્રા નહીં ચરવા સિવાય કઈ નહીં? ના, ચરવા સિવાય કાંઈ નહીં. ફેટ બેટ સારા આવે દૂધ? ફેટ સારા આવે. ખબર આમ 2 ડેરીઓ આપે ફેટ. બરોબર. હા, બરોબર. બીજો કઈ એક્સ્ટ્રા ખર્ચો નહીં ટૂંકમાં? બીજો કાંઈ ખર્ચો નહીં. બરોબર. તમારી ભેંસુમાં કેવા કેવા દૂધ હાલ? અત્યારે 7 7 5 5 6 6 લીટર અત્યારે દૂધ હોય. શું અમારે ખવડાવવાની તકલીફ છે ને, ચરવું નથી. હા. અને જે તમે પાડો અત્યારે કેવો વાપરો? પાડો સારો બની નસલનો પાડો લઈ આવું. સારો પાડો રાખું. એમાં સારી પાકી. બરોબર. હાલ તમારે કેવો પાડો? અત્યારે અમારે કન પાડો છે પણ આ પાડો હાજરમાં નથી અત્યારે. બરોબર. અને જે ભેંસું છે આમાં તમારે ભૂરી ને એમાં અલગ અલગ કલર પણ આવે, એનું થોડું અલગ અલગ ભૂરી આવે, કારી આવે. ભેંસ તો 2 પ્રકારની આવે. 2 પ્રકારની આવે. ચાંદરી આવે. બરોબર. ચાંદરી એટલે એ કઈ ટાઈપની? એ ચાંદરી હોય, માથામાં ટકો હોય. બરોબર. ચાંદરી છે. કોઈ નવ ચાંદરી આવે, કોઈ ઓલી ચાંદરી આવે. અને હાઈટ તો આવડી જ કે આનથી મોટી થાય? હાઈટ તો જેવી ચાકરી પ્રમાણે હાઈટ હોય. હવે ચાકરી કરું એ પ્રમાણે હાઈટ થાય. બરોબર. આવડી હાઈટમાં દૂધ તમે 7 8 લીટર ટાઈમ? હા, 7 આનામાં હું 7 8 લીટર દૂધ કાઢું. મેં એવું સાંભળ્યું કાંકરેજની જેમ ભેંસુ પણ માલિકનું રક્ષણ કરે. જરાક બોલાવીને અમને બતાવજો ને. જોજો તમે જો આ રીતનું હે ભાઈ ભેંસનું. વાહ ભાઈ વાહ. એમાં તમારે જે પાડ્યું હોય એ ક્યાં પાડાની? એ અમારા કને આગળ પાડો હતો. બરોબર. એ સારો પાડો હતો. આની છે એ પાડ્યો. બરોબર. અત્યારમાં હમણાં અમારા કને ભગ્યો પાડો. બરોબર. ખોડાભાઈ રબારીનો. બરોબર. એ હારો યા. તમારી કોઈ જૂની ભેંસ હોય તો એ બતાવો જરા. જૂની ભેંસ એક આ ઊભી. બરોબર. એક આ દોડીને એ. બરોબર. એક આગળ પાણીમાં ગઈ. કોઈ મોટી ઉંમરની સારામાં સારી રાખી જાને. કેટલા વર્ષ આને? અને થઈ ગયા 7 વર્ષ થઈ ગયા. બરોબર. ભેંસુમાં ઉંમર છે કેટલા વર્ષ સુધી હોય? 25 વર્ષ હોય. 25 વર્ષ સુધી જીવે? 30 વર્ષ જીવે ત્યાં સુધી બચ્ચા આપે? હા. બરોબર. ચાકરી ઉપર આધાર છે. બરોબર. અને જો બાકી પાછળ જે બધી ભેંસુ છે, મેં એવું સાંભળ્યું ભેંસુ રહી એ જે બન્ની નસલની ભેંસુ છે એ 5 5 10 10 લાખ સુધીની કિંમત સુધીની જતી હોય છે. હા, સારી હોય તો સારી વાત જાય. પછી આપણી ચાકરી તમે કીધું એમ કે એના ઉપર બધું આધાર રાખે. સારી નસલ ઉપર આધાર રાખે. નસલ ઉપર આધાર છે. જેવો આપણે પાડો રાખું, ભેંસું હારી રાખું, ઈ તો પછી વેચાણ સારો. આ એક સિંગ છે ઈ ક્યાં કહેવાય ભેંસમાં? આ ભીલી કહેવાય. ભીલી. આવા બન્નીમાં બહુ ઓછા જોવા મળે. બન્નીમાં ભલે ઓછા હોય પણ જ્યાં હોય ત્યાં સારો આમ રંગ કરે. એમ અલગ જ કહેવાય. અલગ. આમાં તો દૂધ સારો હોય. એમ? હા. બરોબર. ભીલી તો કોક હોય છે. અમારે 2 3 ભીલીઓ છે. બરોબર. કોક જ ભીલી થાય? કોક ભીલી થાય. બરોબર. બાકી તો કુંડી જ. બાકી કુંડી. હા આઈ. આમાં છે ને સાહેબ, આ ભીલી રાખવાનો અમને શોખ ઈ છે કે આરી ના આમાં દૂધની નસલ બહુ સારી છે. બરોબર. આ ભીલીમાં. બરોબર. અને ખાસિયત દૂધ માટે જ ખાસ. બરોબર. આ ભીલીનો મતલબ આ પ્યોર ભીલી છે. બરોબર. આનાથી એક ડાવરી ભીલી આવે છે પણ આમાં દૂધમાં બહુ મતલબ છે. બરોબર. આ ભેંસોમાં ગજુબાની જે છે ને ભેંસો બહુ નસલની ખેંચીને ભેંસું લાવેલ છે. 10 વર્ષથી ભેંસો રાખે છે પણ એની ચાકરી અને ઓર વાત અલગ છે. બરોબર. જો બહુ સારો પાડો લાઈન મૂકે છે. હમણાં એક પાડો એનો મૂક્યો છે, ભૂરો પાડો છે, સાઈડમાં મૂક્યો છે એમાં. બરોબર. હા. અને એની પહેલા હતા ને એની જોટડીઓ છે 4 5. બરોબર. જો એક ઊભી છે ગુંજી, આગળ બતાવી દઈએ તમને. એ ગજુબાના પાડાની છે બધી. બરોબર. પાડાની ઉપર જો પાડો આ જો 2 જોટડી આ 2 ભેગી ઊભી છે, 3 આ જે પાડાની ખાસિયત ઉપર થાય. બરોબર. જોઈ લો આ 3 છે. એવી રીતે છે. આમાં ભેંસુમાં જે રૂપ હોય એ કઈ રીતે મેન ઓળખાય? રૂપ જો પાછળ ઊભી છે, એની સિંગની વડોટી જો આ પ્યોર
બની રૂપ કેવું હોય ને તો હું પાછળ ઊભી ખડું કહેવાય. બરોબર, જે નાનું મોઢું હા છે, નાનું મોટું છે, આ શિંગડા જો. એના વરેલા છે. હા આ વળેલા આને રૂપ બરોબર. કહેવાય. આ હમણાં લે વધાઈ વાળી બરોબર. હારી આને બની રૂપ કહેવાય. જોઈ બરોબર. લો આ ત્રણે ત્રણ ભેગી ઊભી છે. વાહ ભાઈ વાહ. હા એ તો- એમાં ખાસિયત ભીલી તો અમારો શોખ ઉપર ખાલી શું શોખ અમને દૂધનો છે. મેન સિંગ તો હા, આજ ભેંસ મેન સિંગા બરોબર. આ રૂપ આને આ કહેવાય જે ગજુબા બરોબર. બારી કાઢે છે ને આ રૂપ હા એનું પ્યોર કહેવાય. વાહ આ જો ભાઈ બીજો પેટ છે ખડોલી. બરોબર. આ તો અમારે શું છે ભૂખ છે જમીનમાં કઈ છે નહીં ને કે આ ભેંસમાં જે દૂધ છે ને એની માની તો કોઈ વાત જ અલગ હતી. બરોબર. ઊંટડી એની માં તો મારાથી ઊંચી હતી. એટલી ઊંચી. હા એટલી ઊંચી મારી જોવલ છે બરોબર. એની માં. અને 25 વેતર દઈને ગઈ બરોબર. એની માં. બરોબર. એની 5 પાડીઓ થઈ હતી ગજુભા જોડે. બરોબર. 3 વેકી નાખીને 2 છે હમણાં આની. બરોબર. એક આની બેન છે ઘરે. બરોબર. હા એટલે ભેંસોમાં ઉંમર એવું જોવાતું નથી. 30 વર્ષે ભેં કરી જાય. બરોબર. હા મેન તો જે નસલ ઉપર આખો આધાર નસલ રાખે ઉપર આધાર છે. એ કયું તમે નાખો. હવે આની માં ભીલી છે જોઈ લો પણ કઈ? એનું રૂપ જોવો ખાલી. આ કાળી છે આ એની? કાળી છે એની. બરોબર. પણ એને પાડે માથે આ બની પાડો હતો ને હમ. એના લીધે થઈ ગઈ ને કાની માં હાવ ભીલી છે. બરોબર. અત્યારે જોવા જઈએ ને તો બરોબર. કોઈને પાસ ના થાય પણ એની જોટલી પાડા જોવાની ઉપરથી પાડા આવી ગયા ઉપર છે. બનાવી. નસલ વાહ ઉપર ભાઈ વાહ. બની ગઈ સમજે. હા 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 અને આ બે માં દીકરી છે. આને જે વધાવ બરોબર. હા એ જેવું પાડા ઉપર જેવી આપણી ધણીની ચાકરી જોવે મેન વાત આમાં. સાચું. હવે આ છે અમે જો કાંઈ દેતા નથી. હમ. આ પડી થાય એટલે એ શું શરીર કરે હવે. હા સાચું. અને 5 વર્ષ 4 વર્ષ લાગી જાય. હા બરોબર છે. હા એટલે અમારે આ બીજું કોઈ ખાસિયત નથી. જો અમે મેઇન તો એ જ આપણે કે બંનીમાં મેં તમને પૂછ્યું કે જેમ કે હાઈટ મેક્સિમમ હવે આટલી આનથી ઉપરની હાઈટ નથી થતી અત્યારે હાલમાં. અત્યારે હાલમાં સાહેબ એવું છે. હવે એક આ છે ને ઝેરી આ હા. જેવું. આ બાવળ. આ વધી ગયું. બરોબર. ખડમાં કોઈ કસ રહ્યો નથી. બરોબર. અને મેન શરીર શું લેલું હોય. હા હવે બરોબર. ધણી બાપડો એ આ 25 રાખતો હોય એમાં 5 ને ધવરાવી હોય પછી જ્યારે મોટી થાય ત્યારે આ બાવળ ઘટું શરીર તો એનું કઈ થવા દે ના એમ છે થાય, જ ના નહીં. રસ નથી કસમાં રસ નથી. હા બરોબર. ઘાસ ઘણોય થાય હમ. પણ કોઈ કામનો નહીં. હા બરોબર. અને પેલા ઘા હતા હમ. અમારા ડોકરા વાત કરે અહીંયા કને આમાં માણસ જોવા ના જઈ શકે બરોબર. એવડા કાંઈ. એવડા ઘાસ. આ જમીન જે આ કાળી જમીન છે ને હમ. આમાં તો ઘાસની વાત જવા દો તમે. બરોબર. એવા. હા એટલા તો બૂટા પડ્યા હતા કેડે સામાં બરોબર. આ જ જમીનમાં. અને આજ આ બાવળ જોવા જડે રૂકો હમ. આ બાવળ થઈ ગયો. આ જો પોર બાવળ આ ઘટાયા છે હા બરોબર. પાછા થઈ ગયા એવું ને એવું છે. વાહ ભાઈ વાહ. કે આ જમીનમાં અમારા ડોકરા 4 મહિના ખાલી એમનું ગાયન પથારીની જેમ બેઠી હતી હમ. એવા ખડ હતા ખાલી. છતાંય તમે આવી કન્ડિશનમાં ભેંસું બધું રાખીને કરો છો બહુ મોટી વાત કહેવાય. હા અને કે બધું આથી જાળવી રાખ્યું જૂનું. હું બીજું ત્રીજું ભણતો હતો. હમ. અમને આયા આજે 22-23 વર્ષ થઈ ગયા. હમ. તેને મને થોડો આપણે બીજો ત્રીજો મારા દાદા ભેગો પહેલી વખત અહીંયા કને ગાયો હતી ત્યારે અમારા જોડે. હમ. આ ભેંસો હવે કરી અમે ભેંસો હા, કરીને બરોબર. 10 જ વર્ષ થઈ ગયા. બરોબર. ત્યારે હું આ ખડમાં જો કદાચ ખોવાઈ જાય ને તો હું ના જોડે એવા ખડ પડ્યા હતા. એમ. હા મારા દાદા ગાયું નતા ગોતી એવો ખડ હતો. આ બરોબર. કાળી જમીનમાં આ જમીનમાં એવો ખડ હતો. બરોબર. હા. વાહ ભાઈ વાહ. તો ભાઈ જે ભેંસોની આપણે માહિતી આપી બાપુ બોલ્યા હા કે એની જૂની ભેંસો જૂની નસલ છે અને બીજું તો ક્યાંથી આપણે ભેંસું લઈને આવ્યા દૂરથી વાત કરી. ધરતી આ બાપુને આમ તો પાકિસ્તાનમાંથી આવેલા છે. 71ની સાલમાં આવેલા છે. બરોબર. બહુ હા. જૂનું. બહુ જૂનું. બરોબર. હા ત્યાં- એના છોકરા આવ્યા હતા. બરોબર. હવે બાપુનો જન્મ અહીંયા છે. બરોબર. હા એના છોકરાનો જન્મ પાકિસ્તાનનો. બરોબર. ત્યાંથી તે આવ્યા ત્યાંથી હતા. અહીંયા આવ્યા બરોબર. છે. રાજસ્થાન કચ્છ. હા. બરોબર. વાહ ભાઈ વાહ. તો જો ભેંસું બધી રાખીને બેઠા અને જાળવણી કરે હમ. અને કન્ડિશન આવી હોવા છતાં ભેંસું રાખવી જાળવણી કરવી અને બહુ મોટી વાત કહેવાય. 24 કલાક આ બાવરોમાં પડ્યા એટલું માની લો. હમ. ઘરે જવું હોય ને હમ. ત્યારે દિવસે એક દી જવા જડે 2 હા, દિવસે બરોબર. 3 દિવસે ત્યાં 24 કલાક આના પાછળ હાલીએ. બરોબર. ખાવા જ- પીવાનું બધું વગડામાં. બધું વગડા માથે બનાવી લઈએ કાંઈ એવું ના હોય. બરોબર. હા. વાહ ભાઈ વાહ.